સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત તારીખ 11મી એપ્રિલથી કરવામાં આવશે। અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે। આ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ 11/4/2025ના રોજ જૂના MICU બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે। આ કામગીરી હોસ્પિટલના કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા દરમિયાન થશે। મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી। યાત્રીઓને અગવડતા ન રહે તે માટે કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ECGની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે। અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે 4 પાસપોર્ટ સાઇઝના ફોટા, ID પ્રૂફમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા ઝેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ 2 નકલમાં સાથે રૂબરૂ લાવવાનું રહેશે। સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઈન અનુસાર 13 વર્ષથી નીચેના અને 70 વર્ષ ઉપરના વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલા હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતા નથી। ડૉક્ટર ભરતભાઈ હરગોવિંદભાઈ ચાવડા, મેડિકલ ઓફિસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત। આજે અમરનાથ યાત્રાના ફિટનેસની સર્ટિફિકેટની કામગીરી ચાલી રહી છે, જે જૂના MICU બિલ્ડિંગ ખાતે ચાલી રહી છે। એક સ્થળ નીચે ચાલી રહી છે। આજે અમે 580 જેટલા ટોકન ઇસ્યુ કર્યા છે અને તમામની તપાસ કરી અને એને સર્ટિફિકેટ આવતીકાલે આપશું। અને અત્યાર સુધીમાં 300 જેટલા લોકોના ફિટનેસ થઈ ચૂક્યા છે। આ કેમ્પ અંદાજે દર વર્ષે 1.5 થી 2 મહિના જેટલો ચાલતો હોય છે। સુરતથી આપણે ગયા વર્ષે 4100 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા। આ વર્ષે પણ એનાથી વધવાનો અમારો અંદાજ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।